જો આજના દિવસમાં આપણને ખાસ કરીને થોમસ કુકના એક રિઝલ્ટ આવતા દેખાયા હતા અને થોમસ કુકના રિઝલ્ટ પર અત્યારે આપણી સાથે વાત કરવા માટે મેનેજમેન્ટ જોડાઈ ગયું છે. પરંતુ એ પહેલાં એક વખત રિઝલ્ટ પર નજર કરી લઈએ તો જુઓ, રેવન્યુ અહીંયા સારી એવી વધતી જોવા મળી છે. માર્જિનની અંદર આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે અને ખાસ કરીને કંપની ખોટમાંથી નફામાં આપણને આવતી જોવા મળી છે. કંપનીના મેનેજમેન્ટ અત્યારે આપણી સાથે થોમસ કુકના CFO બ્રિજેશ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જ સમજવું છે કે જો અત્યારે સમર સિઝન ચાલી રહી છે, ટ્રાવેલર્સ માટેની આ સિઝન સારી હોય છે. કઈ રીતની અત્યારે તમને આની અંદર ડિમાન્ડ એક આવતી જોવા મળી રહી છે અને અહીંયાથી તમે કઈ રીતે હવે આગળથી અહીંયા ઓવરઓલ એક ટ્રાવેલ સેક્ટરની ડિમાન્ડ છે એને શેપઅપ થતા જોઈ રહ્યા છો? નમસ્તે. જેવી રીતે તમે કહ્યું, સમર ડિમાન્ડ અત્યારે પીક સમર સિઝન ચાલી રહી છે. અમે અમારા થોમસ કુકના ફોરવર્ડ બુકિંગમાં 18% ગ્રોથ જોઈ રહ્યા છે. આ વર્ષે વિઝાના ચેલેન્જીસ પણ ઘણા ઓછા છે એઝ કમ્પેર ટુ ધ લાસ્ટ યર. એને કારણે અમે લોંગ હોલ હોલિડેઝ જે છે યુએસ, ઓસ્ટ્રેલિયા, આ સેગમેન્ટમાં ઘણો ડિમાન્ડમાં ઉછાળો અમે જોઈ રહ્યા છીએ. ઇવન શોર્ટ હોલ ડેસ્ટિનેશન્સ જે છે, ફાર ઇસ્ટ છે, ભૂતાન છે, આ બધા ડેસ્ટિનેશન્સમાં પણ અમે ડિમાન્ડમાં ઘણો બધો ઉછાળો જોઈ રહ્યા છે. ઇનફેક્ટ ડિમાન્ડ એટલી બધી છે કે અમે ભૂતાનનું એક સ્પેશિયલ ચાર્ટર ખોલેલું છે જે બેંગ્લોરથી ઓપરેટ થાય છે અને ઘણું સક્સેસફુલ જઈ રહ્યું છે. ઓકે સર, અને જો આપણે રેવન્યુ મિક્સની વાત કરીએ તો અત્યારે કરંટ રેવન્યુ મિક્સ શું જોઈ રહ્યા છો? B2B કે B2C જે બિઝનેસ આઉટલુક છે તેની માટે આઉટલુક કેવું અત્યારે રહેતું દેખાઈ રહ્યું છે? B2B, B2C બંને જ સેગમેન્ટ્સમાં અમે ડિમાન્ડમાં ઘણો ગ્રોથ જોઈ રહ્યા છે. B2Cમાં જેવી રીતે મેં કહ્યું કે હોલિડે સિઝન ચાલી રહી છે અને લોકો ટ્રાવેલ કરી રહ્યા છે. યુરોપ, US, ઓસ્ટ્રેલિયા. ડોમેસ્ટિકમાં પણ ઘણી બધી ડિમાન્ડ વધી રહી છે. અમે રિલિજિયસ ટુરિઝમ પર ફોકસ કરી રહ્યા છે. સો B2C સેગમેન્ટમાં પણ ગ્રોથ જોઈ રહ્યા છે. B2B જેમાં અમારા માઇસ બિઝનેસ છે, કોર્પોરેટ ટ્રાવેલ બિઝનેસ છે, ઇવન અમારા ઇન્ટરનેશનલ બિઝનેસ છે, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ, ત્યાં પણ અમે બધી જગ્યાએ ઓલમોસ્ટ 15-18% ગ્રોથ જોઈ રહ્યા છે. આઈ થિંક ઇટ્સ અ ઓલરાઉન્ડ પરફોર્મન્સ. B2B, B2C બંને સેગમેન્ટમાં અમે ડિમાન્ડ જોઈ રહ્યા છીએ. જી સર. સર, જેમ તમે કહ્યું ફોરેક્સમાં પણ તમે અહીંયાથી ખાસ કરીને ફોરેક્સમાં પણ તમે ટ્રેડ કરો છો. ખાસ કરીને જુઓ, અત્યારે ફોરેક્સની અંદર પણ ડિમાન્ડ વધી રહી છે. રેમિટન્સની એક ડિમાન્ડ આપણને આવનારા સમયમાં વધતી દેખાઈ રહી છે. અહીંયા આ ફાઇનાન્શિયલ સર્વિસીસની જે તમારી સેવાઓ છે એ સેગમેન્ટમાં તમને કેવી અહીંયાથી ગ્રોથ ખાસ કરીને દેખાઈ રહ્યો છે? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ફોરેક્સ ટ્રાન્ઝેક્શન તો વધી રહ્યા છે, સાથે જ વર્લ્ડની અંદર પણ UPIનું એક્સેપ્ટન્સ હવે અહીંયાથી વધતું જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા લાગે છે તમને અહીંયા પણ કોઈક બહુ મોટા ગ્રોથની ટ્રેજેક્ટરી આવનારા સમયમાં તમારા માટે ખુલે? અમે અલગ અલગ સેગમેન્ટ્સ પર ફોકસ કરી રહ્યા છે ફોરેન એક્સચેન્જ ફિનાન્શિયલ સર્વિસીસમાં પણ. જેવી રીતે કે રિસન્ટલી અમે TC Pay કરીને એક ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે, જ્યાં તમારા ઘર બેઠા ફોન પર એપના માધ્યમથી તમે ઓવરસીઝ મની રેમિટ કરી શકો છો તમારા રિલેટિવને. તમારા અગર કિડ્સ ભણતા હોય તો એ ફ્રી રેમિટન્સ છે. બહુ જ સવલત આપી છે. અમે ઘર બેઠા કરી શકો છો. વિડીયો KYC નો નવો ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે. તમે ઘર બેઠા વિડીયો KYC પણ કરી શકો છો. સ્ટુડન્ટ સેગમેન્ટ જે છે, જે ફી રેમિટન્સ છે, એની પર પણ અમે ફોકસ કરી રહ્યા છે અને આ સેગમેન્ટ માં પણ અમે ઘણી બધી ડિમાન્ડ જોઈ રહ્યા છીએ. પ્લસ હોલિડે ઇન્ટરનેશનલ જે ઓપન અપ થયું છે લાસ્ટ 2 વર્ષ બીકોઝ ઓફ કોવિડ અને વિઝા રિલેટેડ ઇશ્યુઝ થોડું મ્યુટેડ હતું, પણ એપ્રિલથી અમે એમાં પણ ઉછાળો જોઈ રહ્યા છે. અને એકવાર એમાં જો ગ્રોથ આવે તો ઓબ્વિયસલી ફોરેન એક્સચેન્જની પણ ડિમાન્ડ વધે. તો હોલિડે પર્પઝ માટે જે લોકો ફોરેન એક્સચેન્જ લે છે ત્યાં પણ અમે ગ્રોથ જોઈ રહ્યા છીએ. સો આ બધા સેગમેન્ટમાં ઇનોવેશન, ટેકનોલોજી અને નવા ઓફરિંગ, ફોર એક્ઝામ્પલ અમે અમારા કોર્પોરેટ કસ્ટમર્સને એન્ટરપ્રાઇઝ ફોરેક્સ કાર્ડ ઓફર કરી રહ્યા છે. આ ઇન્ડિયાનું ફર્સ્ટ સસ્ટેનેબિલિટી રીયુઝેબલ પ્લાસ્ટિકમાંથી બનાવેલું કાર્ડ છે અને કોર્પોરેટ કસ્ટમરના જે પણ ટ્રાવેલર હોય એને એડિશનલ એડવાન્ટેજ લાઇક લોન્ચ એક્સેસ છે, લોયલ્ટી પોઈન્ટ્સ છે, આ બધાનો ફાયદો આપી રહ્યા છે. એટલે ઘણું અમે કરી રહ્યા છીએ ફિનાન્શિયલ સર્વિસીસ સેગમેન્ટમાં પણ આગળ ગ્રોથ કરવા માટે.
જી સર, આપણે ઓવરઓલ ગ્રોથ તો જોઈ રહ્યા છે કે ઘણો સારો કંપનીનો થઈ રહ્યો છે, પણ કેશ ઓન બુકની વાત કરી લઈએ તો તે 1200 કરોડથી વધારે આપણને રહેતી દેખાઈ રહી છે અત્યારે. અહીંયા કઈ રીતે પ્લાન તમે બનાવી રહ્યા છો કેશ ઓન બુક માટે? ટાર્ગેટ હવેથી અહીંયાથી શું રાખી રહ્યા છો? પ્રોપર્ટી છે, મેમ્બરશિપ એડિશન માટે કેવા પ્લાન્સ બનાવી રહ્યા છે? આપણે જાણીએ છીએ સ્ટર્લિંગ ઓક્યુપન્સી જે છે તે 58% પર છે. રૂમ કેપેસિટીની વાત કરી લઈએ તો ત્યાં 12% અપ આપણને રહેતી દેખાઈ રહી છે. તો અહીંયા કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? 31 માર્ચ 2024માં કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ અમારી બુક્સમાં ઓલમોસ્ટ 1500 કરોડ છે અને અત્યારે હાલના સમયમાં કોઈ એક્વિઝિશનની પ્રપોઝલ નથી. અમે આ અમાઉન્ટ જે છે અમારા ઇન્ટરનલ ગ્રોથ માટે જ યુઝ કરી રહ્યા છીએ. સ્ટર્લિંગ, ફોર એક્ઝામ્પલ, સ્ટર્લિંગ હોલિડેઝ એણે પાછલા વર્ષમાં 8 રિઝોર્ટ ઓપન કર્યા. ઓન એન એવરેજ દરેક ક્વાર્ટર 2 રિઝોર્ટ ઓપન કરી રહ્યા છે. આવનારા 15 થી 18 મહિનામાં બીજા 20 રિઝોર્ટ ઊભા કરવાનો અમારો પ્લાન છે. તો આ બધામાં ઓબ્વિયસલી કેશનો અમારો ઉપયોગ થશે. પ્લસ અમે જે બીજો ગ્રોથ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ અમારું એક્સપાન્ડ કરી રહ્યા છે, અમારા સ્ટોર્સ ઓપન કરી રહ્યા છે. સ્ટોર્સ અને ફ્રેન્ચાઇઝી બંને 2 રીતે અમે લોકો ગ્રોથ કરી રહ્યા છે. સો ત્યાં થોડી કેશની જરૂર રહેશે. પણ આ બધો ગ્રોથ અને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, કારણ કે અમારા B2B બિઝનેસમાં ગ્રોથ અમે સારો એવો જોઈ રહ્યા છે અને ત્યાં ક્રેડિટ પણ ઇન્વોલ્વ હોય છે. સો આ જે પૈસા કેશ બેલેન્સ અમારા ત્યાં યુટિલાઇઝ થશે. આજની તારીખમાં અમારી પાસે કોઈ એક્વિઝિશનનો ટાર્ગેટ નથી. આ 1500 કરોડના કેશમાં અમારી પાસે જે ફોરેન એક્સચેન્જ કાર્ડ છે, અમારો પ્રીપેડ ફોરેન એક્સચેન્જ કાર્ડ, એના પણ અમાઉન્ટ જે કસ્ટમર પાસેથી આવેલા એ પડેલા હોય છે, જે થોડા સમયમાં યુટિલાઇઝ થઈ જાય છે. જી સર. સર, તમારી પાસેથી એ પણ સમજવું છે, જો આપણે જ્યારે તમે ટ્રાવેલ્સની વાત કરી રહ્યા હતા ત્યારે તમે કહ્યું અહીંયાથી જે પિલગ્રીમેજ ટ્રાવેલ છે એમાં પણ અહીંયાથી હવે ખાસો એવો વધારો આપણે જોઈ રહ્યા છીએ. હવે પિલગ્રીમેજ ટ્રાવેલમાં એક મોટું ડેસ્ટિનેશન આપણું ગુજરાત પણ છે, પરંતુ અત્યારે તો ગરમીનો સમય હોય એટલે આ સિઝન એવી છે કે જ્યારે કોઈ મધ્ય ભારતમાં કે વેસ્ટર્ન ઇન્ડિયા કે વધારે ફરવા માટે પ્રિફર ના કરે. મોટેભાગે નોર્થ ઇન્ડિયાના ટ્રાવેલર્સ વધારે હોય છે. પરંતુ ખાસ કરીને એ પણ સમજવું છે તમારી પાસેથી કે અહીંયાથી હવે આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની અંદર ગુજરાતનું કેવી રીતનું પ્લેસ અહીંયાથી આપણને વિકસિત થતું દેખાઈ રહ્યું છે? કારણ કે ત્યાં પણ આપણે ઘણા બધા ડેસ્ટિનેશન ગુજરાતની અંદર પણ ડેવલપ થઈ રહ્યા છે અને ખાસ કરીને બહારના લોકોથી કોઈક ઇન્ક્વાયરી ગુજરાત માટે વધતી દેખાઈ રહી હોય એવું કંઈક તમને અત્યારે એવો કોઈ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ઇન જનરલ? ગુજરાત બહુ જ ઇમ્પોર્ટન્ટ માર્કેટ છે કંપની માટે. ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક સ્થળો છે, દ્વારકા, સોમનાથ અને એની સાથે સાથે જે જુનાગઢ છે, સારંગપુર છે. અમારા પેકેજીસ હોય છે ગુજરાત પિલગ્રીમેજ કરવા માટે અને એમાં પણ અમે ડિમાન્ડનો ઇન્ક્રીઝ થઈ જોઈ રહ્યા છે. ગુજરાત ડેસ્ટિનેશન એસ્પેશિયલી પ્રાઇમ મિનિસ્ટર મોદીના દ્વારકા ગયા પછી પણ ઇન્ક્વાયરી ઘણી બધી વધી રહી છે. બહારના સ્ટેટ્સમાંથી પણ આ બધી ઇન્ક્વાયરી આવી રહી છે અને અમે ગુજરાત પણ અમારો ઇમ્પોર્ટન્ટ ફોકસ છે. ઓબ્વિયસલી આ સમર સિઝનમાં બિકોઝ ઓફ ગરમી નોર્થ તરફના જે રિલિજિયસ પ્લેસીસ છે એમાં ધસારો વધારે છે, જેવી રીતે કે ચારધામ યાત્રા. પણ જે વિન્ટર સિઝન આવશે ઓક્ટોબરથી માર્ચ, ગુજરાત ઓબ્વિયસલી અમારું ફોકસ રહેવાનું છે. ઓકે, તો ગુજરાતમાં પણ ઓવરઓલ ફોકસ જે છે તે વધતું દેખાઈ શકે છે. આભાર બ્રિજેશજી, આપનો સમય ફાળવ્યો અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે અને ઓલ ધ બેસ્ટ આવનાર ક્વાર્ટર્સ માટે સર.